તમારું બધાનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો અભ્યાસ છે પૂર્ણ કર્યો। તો ભારતીય શાસ્ત્રીય નૃત્યો છે એની અંદર ભરતનાટ્યમ, ત્યારબાદ સમજ્યા કુચીપુડી જે આંધ્રપ્રદેશની અંદર પ્રચલિત છે। ભરતનાટ્યમ ફરી વખત રિપીટ મારી દઉં તો ભરતનાટ્યમ છે એ તાંજોર જિલ્લો તમિલનાડુની અંદર છે। એવી જ રીતે છે પછી કથકકલી, એના માટે બહુ પ્રખ્યાત વાક્ય છે, કથક કરે સો કથક કહાવે। તો કથકલી જે છે એ કેરળની અંદર પ્રચલિત છે। એવી જ રીતે કથક નૃત્ય માટે એવું કહેવાય છે, કથક માટે કે કથક કરે સો કથક કહાવે એ ઉત્તર ભારતની અંદર પ્રચલિત છે। કથકલી એ કેરળની અંદર પ્રચલિત છે। એવી જ રીતે પછી આપણે જોયું તો મણિપુરી નૃત્ય। તો મણિપુરી નૃત્ય જે છે એ મણિપુર રાજ્યની અંદર છે એ ખૂબ પ્રચલિત અને પ્રખ્યાત છે। સાથે આપણે એ પણ જોયું કે મણિપુરી નૃત્ય કરતી વેળાએ, મણિપુરી નૃત્ય કરતી વખતે એક લીલા રંગનો જે છે એ કબજો કે ચણિયો પહેરવામાં આવે છે, એને કુમિન કહેવામાં આવે છે। મણિપુરી નૃત્ય એક એવું નૃત્ય છે કે કોઈ પણ નૃત્યની અંદર આપણે પ્રકાર નહોતા આવ્યા, પણ મણિપુરી નૃત્યમાં આપણે પ્રકાર વિશે પણ જોયું હતું કે મણિપુરી નૃત્યના મુખ્ય બે પ્રકાર છે, એક છે લાસ્ય અને બીજું છે તાંડવ। તો આ બે નૃત્યો વિશે ચર્ચા કરી। એની પછી મહત્વનો ટોપિક શરૂ કરેલો ભારતની નાટ્ય કલા। તો એની અંદર આપણે જોયું કે ભાઈ ભરત મુનિએ લખેલું નાટ્યશાસ્ત્ર, તો નાટ્યશાસ્ત્ર છે નાટ્ય કલામાં ખૂબ આગવું મહત્વ ધરાવે છે। અને ભરત મુનિએ એના માટે જે વાક્ય કીધું કે એવી કોઈ કલા નથી, એવું કોઈ સંગીત નથી કે જે નાટ્ય કલામાં ન હોય અથવા તો નાટકમાં ન હોય, કારણ કે બધી કલાનો સુભગ સમન્વય એટલે નાટ્ય કલા। અને ભારતની નાટ્ય કલાની વિશેષતા મિત્રો એ હતી કે મનોરંજન સાથે લોક શિક્ષણ આપે। મનોરંજન સાથે લોક શિક્ષણ આપવા માટે એ નાટ્ય કલા છે એ શ્રેષ્ઠ ઉપાય છે, કારણ કે અબાલ એટલે કે બાળકો એ તે, વૃદ્ધ હોય એ તે, યુવાન હોય એ પણ, આ તમામ માટે જે છે નાટક અથવા તો નાટ્ય કલા એક આશીર્વાદ રૂપ છે। બીજી બાબત કે શિક્ષિત હોય કે અશિક્ષિત એટલે કે ભણેલા હોય કે અભણ, તમામ માટે જે છે નાટ્ય કલા આગવું સ્થાન ધરાવે છે। હવે નાટ્ય કલામાં આપણે થોડોક મુદ્દો અધૂરો મૂક્યો, તો હવે એનાથી થોડાક આગળ ચર્ચા કરીએ। તો મેં ગઈ વખતે વ્યાખ્યાન એવું કીધું હતું, હવે આજે એને પાછા રિપીટ નથી મારતા, હવે સીધા મુદ્દા ઉપર આવી જઈએ। તો નાટ્ય કલા અડધેથી આપણું જે અધૂરું હતું ત્યાંથી જ શરૂ કર્યું છે, ખાસ મિત્રો ધ્યાન રાખજો, બરોબર? ચાલો, તો નાટ્ય કલાની અંદર વિશેષ બાબતોની નોંધણી કરવાની થશે, ચાલો એ જોઈએ આપણે। તો નાટ્ય કલાની અંદર પહેલું યાદ રાખો કે સંસ્કૃત સાહિત્યમાં મહાભારત આધારિત, અથવા તો આપણે લખી નાખીએ મહાકવિ ભાસે મહાભારત આધારિત નાટકોની રચના કરી છે। હવે જો મિત્રો, મહાકવિ ભાષે એવું નથી, એવું જરૂરી નથી, અથવા તો એના વિશે હું કહી દઉં કે મહાકવિ ભાષે જે છે નાટકો રચ્યા, એ જે નાટકો છે એ નાટકો ફક્ત મહાભારત ઉપર આધારિત રચ્યા એવું નથી, એને બીજા બધા કથાનકનો આધાર લઈને પણ નાટકો છે એ રચ્યા છે, બરાબર? તો આ સિવાય એને 13 નાટકો રચેલા છે। કેટલા નાટકો? 13 નાટકો રચેલા છે। પણ તમને અહીંયા જે છે મહાભારત આધારિત તે આવે છે, એટલે આપણે એ 3 નાટકો વિશે જ આપણને ખબર હોવી જોઈએ ખાસ।
તો મહાભારત આધારિત એના 3 નાટકો લખ્યા, બાકી ઓલ ઓવર મહાકવિ ભાસે છે 13 નાટકોની છે રચના કરેલી છે. તો મહાકવિ ભાસે જે રચેલા નાટકો છે એ નાટકોની અંદર એમાં જે પહેલું નાટક છે એ છે કર્ણભાર. હવે આના ક્રમ આડાવાળા થઈ જાય તો પણ ચાલે, બરાબર. તો કર્ણભાર છે. એવી જ રીતે ઉરુભંગ, અને ત્રીજું જે મહત્વનું નાટક છે એ છે દૂતવાક્ય અથવા દૂતવાક્યમ તરીકે પણ ઓળખવામાં આવે, પણ આપણે દૂતવાક્ય લખીએ. હવે જો મહાભારતના જે અમુક પાત્રો છે અથવા અમુક કથાનકો છે એને એના આધાર બનાવ્યો. અહીંયા કર્ણભાર એટલે શું, હું ખાલી એની થોડીક માહિતી આપી દઉં 2 મિનિટની અંદર. આપણે આવું આવતું નથી પણ ખાલી અમસ્તા માહિતી માટે. કર્ણભાર એટલે કે અહીંયા જે છે મહાકવિ ભાસ દર્શાવવા માંગે છે કે કર્ણને 2-3 પ્રકારના જીવનમાં ભાર હતા, પણ કેવા પ્રકારના? એક તો જનતાની સાથે જે છે એની માતા એને ત્યાગ કરી દે છે, અને પછી છે એ સુતપુત્ર કે રાધેયના નામે ઓળખાય છે. કારણ કે સારથી અધિરથી નામનો જે સારથી છે, જે રથ ચલાવતા હોય ને એને સારથી કહેવાય. તો એ અધિરથ નામનો જે સારથી છે એનું પાલન પોષણ કરે છે, એટલે સુતપુત્ર તરીકે ઓળખાય છે. હકીકતમાં એને ત્યજી દીધેલો હોય, તમે બધા જાણો છો. બીજો ભાર ઈ છે કે એને સૂર્યના વરદાનથી, કારણ કે સૂર્યના વરદાનથી તે કર્ણનો જન્મ થયો હોય એટલે સૂર્ય તરફથી એને 2 કુંડળ અને 1 કવચ મળ્યું હતું. હવે કુંડળ અને કવચ જ્યાં સુધી એના શરીર ઉપર હોય ત્યાં સુધી કોઈ તીર, કોઈ બાણ કે કોઈ અસ્ત્ર કે કોઈ શસ્ત્ર છે એને છેદી શકતું નથી, એને અગ્નિ બાળી શકતો નથી કે હવા છે એને ઉડાવી શકતી નથી. તો એવા પ્રકારનો ભાર. અને ત્રીજી વસ્તુ કે એમના ગુરુ દ્વારા આપેલો એક શ્રાપ છે, કે એ શ્રાપ એવો હતો કે ભાઈ ઈ ખરા સમયે એની વિદ્યા ભૂલી જશે, એવા પ્રકારની વાત છે. બહુ મિત્રો ટૂંકમાં વાત કરું છું. પછી ઉરુભંગ છે. તો ઉરુભંગ એટલે સાથળ, ઉરુ એટલે થાય સાથળ, બરોબર. તો તમને ખબર છે કે મહાભારતની અંદર જે છે ભીમ અને દુર્યોધન, તો ભીમ અને દુર્યોધન વચ્ચે જે ગદાયુદ્ધ થાય છે એ ગદાયુદ્ધની અંદર ખરેખર ગદાયુદ્ધના નિયમનો ભીમ છે એ ભંગ કરે છે, અને એના જે દુર્યોધન છે એની ઉરુ એટલે કે સાથળમાં ગદા મારે છે અને દુર્યોધન છે એ મૃત્યુ પામે છે. એ પ્રસંગ મુખ્ય છે. પછી દૂતવાક્ય છે. તો પાંડવોના દૂત બનીને શ્રી કૃષ્ણ જાય છે કૌરવો પાસે, એ આખી વાત છે એ દૂતવાક્યમાં આપે. તો આવી ટૂંકી માહિતી આપણે એની લીધી. તો આ સંસ્કૃત સાહિત્યની અંદર મહાકવિ ભાસની 3 રચનાઓ થઈ. એવી જ રીતે પછી જોઈએ તો બીજા નંબરે આવશે તો કાલિદાસના 3 પ્રખ્યાત નાટકો. બરોબર. તો કાલિદાસના 3 પ્રખ્યાત નાટકો એમણે રચ્યા. તો તમે બધા જાણો છો એમ, તો એની અંદર જે પ્રખ્યાત નાટકો છે હું અહીં લખું છું. 3 નાટકો પ્રખ્યાત છે. એક છે માલવી કાગ્નિ મિત્રમ, એક માલવી કાગ્નિ મિત્ર. બીજું છે વિક્રમોર્ષિયમ, અને ત્રીજું છે એ છે અભિજ્ઞાન શાંકુંતલમ. આયા જે છે એ શંકુંતલાના ને એના પ્રેમની વાત આખી આવે છે. આ બધી જે છે વિક્રમોર્ષિયમ ની અંદર પણ રાણી ઓશિનરી ને એની આખી જે કથા છે આવે છે. તો આ કાલિદાસના મુખ્ય 3 પ્રખ્યાત નાટકોની મેં વાત કરી, બરોબર. હવે મુખ્ય વાત ધ્યાન રાખજો, અહીંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના વધી જાય ને આપણને ખબર જ હોવી જોઈએ. તો જો તો ગુજરાતની નાટ્ય કલામાં જયશંકર ભોજક અને પાછળથી એને જે છે નામ મળેલું સુંદરી, એમાં તમારી પાઠ્ય પુસ્તકમાં સુંદરી લખેલું છે, પણ ખરેખર ગુજરાતની નાટ્ય કલામાં, પહેલા હું લખી નાખું એટલે સમજાવવામાં સરળતા રહે.
હવે આ જે જયશંકર ભોજક છે, હવે જયશંકર ભોજક છે એ એવો અભિનય કરતા સ્ત્રીનો કે જ્યારે જયશંકર ભોજક સ્ત્રીનો અભિનય કરે તો એ અભિનય એટલો સ્ત્રી દાક્ષિણ્ય દાખવતો હોય, અથવા તો આબેહૂબ તમને સ્ત્રી ખડી હોય, અથવા તો આબેહૂબ એ પોતે સ્ત્રી હોય, એવા પ્રકારની નાટ્ય કલાની અંદર જયશંકર ભોજકનું નામ મોખરે છે. હવે જ્યારે સ્ત્રીનું પાત્ર ભજવતા ત્યારે નક્કી ન કરી શકાય કે પુરુષ છે કે સ્ત્રી છે. હકીકતમાં એ પુરુષ હતા, પણ એ સ્ત્રીનો પાત્ર છે એટલું આબેહૂબ ભજવતા કે લોકોએ એને સુંદરીનું ઉપનામ આપેલું. બરોબર, એટલે તમારી પાઠ્યપુસ્તકમાં લખ્યું જયશંકર સુંદરી, પણ અસલમાં એની અટક છે જયશંકર ભોજક. બરોબર, એનો તમને ફોટો પણ એમાં આપેલો છે. તો એનું નામ મોખરે છે. એવું નથી કે ખાલી આનું નામ મોખરે છે, પણ ખૂબ જ મહત્વનું છે નાટ્યકલામાં, ગુજરાતના સંદર્ભમાં આનું નામ મહત્વનું બોલાય છે. બરોબર, હવે જો એની પછી આગળ જોઈએ તો આ ઉપરાંત બાપુલાલ નાયકનું નામ છે. મેં આમાં 2-3 નામો જે છે લખ્યા છે. બરોબર, તો એવી જ રીતે અમૃત નાયક. બરોબર, જે મહત્વના નામો છે, આમાં તો ઘણા બધા નામો આપ્યા છે. એવી જ રીતે પ્રાણસુખ નાયક વગેરે નાટ્ય કલાની સેવા કરી છે. તો આ યાદ રાખવાનું છે. બરોબર, તો જયશંકર ભોજકને તો વિશેષ આપણે યાદ રાખવાના છે. આ સિવાય બાપુલાલ નાયક, અમૃતલાલ નાયક, પ્રાણસુખ નાયક, આ સિવાય બીજા 2-3 નામો આપેલા છે. પણ એટલા બધું આપણને જરૂરી નથી કે યાદ રહે, પણ આટલું તો તમને એટલીસ્ટ આવડવું જ જોઈએ. નાટ્ય કલાનો મુદ્દો ચાલે છે હજી. ચાલો, તો આટલું જે છે નાટ્ય કલાના મુદ્દાની અંદર આપણે જોવાનું રહે. જો તો સંસ્કૃત સાહિત્યમાં કર્ણભારમ, ઉરુભંગ, દૂતવાક્યમ, કવિ કાલિદાસ જે છે એના માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્ષિયમ ને અભિજ્ઞાન શાંકુંતલમ. તો એટલા વિશે ચર્ચા કરી. હવે એનાથી થોડાક આગળ આવીએ તો આની અંદર જયશંકર ભોજક ખાસ યાદ રાખવાનું. ચાલો હવે જોઈએ આગળ. ઓકે મિત્રો, હવેનો જે મુદ્દો છે એ તે પણ ખૂબ જ મહત્વનો છે. આ પૂછાય એવો છે ભવાઈ. તો ભવાઈને છે ને એક વસ્તુ યાદ રાખજો કે ભવાઈને ભાવ પ્રધાન નાટકો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? તો ભવાઈને છે એ ભાવ પ્રધાન નાટક કહેવામાં આવે છે. એટલે હું ઉપર જ લખી નાખું છું. તો ભવાઈને શું કહેવામાં આવે? તો કે ભાવ પ્રધાન નાટકો. તો આને ભાવ પ્રધાન નાટક તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, તો હવે જો મિત્રો કે આ જે ભવાઈ છે એ ભવાઈને મુખ્ય ભાવ પ્રધાન નાટકો તરીકે ઓળખવામાં આવે છે. તો શા માટે? તો એના ઘણા બધા જે છે એ પ્રશ્નો છે, એની પાછળ ઘણી બધા હેતુઓ છે, અને આપણે એને પાછું હજી વિસ્તારથી છે એ જોવાના છીએ. બરોબર, ચાલો તો આપણે ભવાઈ વિશે વાત કરતા હતા. તો યાદ રાખો કે ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો. બરોબર, ભવાઈ એટલે શું થાય? તો કે એને ભાવ પ્રધાન નાટકો તરીકે ઓળખવામાં આવે છે. હવે ભાવ એટલે શું? તો ભાવ એટલે થાય લાગણી. લાગણી પ્રધાન નાટકો તરીકે પણ તમે એને ઓળખી શકો ભવાઈની અંદર. હવે જો પહેલી વસ્તુ યાદ રાખો, તો હું અહીં લખું છું. તો ભવાઈની શરૂઆત ગુજરાતના અસાઈત ઠાકર દ્વારા કરવામાં આવી હતી. તો આ યાદ રાખવાનું છે કે ભાઈ ભવાઈની શરૂઆત જે છે કોના દ્વારા કરવામાં આવી? તો ભવાઈની શરૂઆત ગુજરાતની અંદર ગુજરાતના જે છે અસાઈત ઠાકર દ્વારા જે છે એ સર્વપ્રથમ વખત ભવાઈની શરૂઆત કરવામાં આવી. તો અસાઈત ઠાકર જે છે એનો જન્મ સિદ્ધપુર નજીક થયો હતો. સિદ્ધપુર એટલે હાલનું આપણું પાટણ.
કે પાટણ એટલે કયું તો કે ભાઈ સોલંકી યુગ દરમિયાન જેની સિદ્ધિઓ અથવા તો એમ કહેવાય કે જેની નામના હતી પાટણ, અને ગુજરાતનું જૂનું પાટનગર પણ કહેવાય એ સમયનું, બરોબર, કે ભાઈ પાટણ જે છે એ મહત્વની રાજધાની હતી. તો પાટણની અંદર જે છે સિદ્ધપુર, ત્યાં અસાઈઠ ઠાકર જે છે એમનો જન્મ થયો હતો, અને અસાઈઠ ઠાકરે ઘણા બધા ભવાઈના વેશો છે એ લખ્યા છે, બરોબર. બીજી પોઈન્ટ આનો એક મહત્વનો થાય તો એ પોઈન્ટ આવો છે કે ભાઈ આ ભવાઈ, તો જો આ ભવાઈ ગુજરાતની અંદર ગુજરાતની આશરે 700 વર્ષ જૂની પરંપરા છે, બરોબર. તો આ ભવાઈ ગુજરાતની આશરે કેટલા વર્ષ જૂની તો કે ભાઈ 700 વર્ષ જૂની છે એ પરંપરા છે. બીજી બાબત, તો એમાં એક બાબત આ બહુ સરસ છે કે સસ્તા ખર્ચે લોકોનું મનોરંજન અને લોક શિક્ષણનું કાર્ય કરી શકાય છે, બરોબર. તો આ બાબત અહીંયા સ્પષ્ટ થઈ ગઈ. સસ્તા ખર્ચે લોકોનું મનોરંજન અને શિક્ષણનું કાર્ય જે છે આનાથી સરળ રીતે છે એ કરી શકાય. તો 700 વર્ષ જૂની પરંપરા, આ સવાલ પણ તમને પૂછાશે, આ પણ ખાસ યાદ રાખવાનો. લોક શિક્ષણનું કાર્ય કરી શકાય છે એ પણ યાદ રાખવાનો. અને સોલંકી યુગ દરમિયાન જે છે ભવાઈને છે વધારે ને વધારે પ્રોત્સાહન મળ્યું, બરોબર. અને બીજી બાબત છે કે મોટા ભાગે પડદા વિના ભજવાતા નાટકો અને હળવી રમૂજ શૈલી, બરોબર. જો આ મોટા ભાગે પડદા વિના ભજવાય છે અને હળવી જે છે રમૂજ શૈલી અને ખૂબ જ મહત્વની બાબત, અને આપણે એને અલગ પેનથી લખીએ એટલે આપણને યાદ રહે, અને ભૂંગળ ખાસ યાદ રાખો, પછી એના વિશે ચર્ચા આપીશ. ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશો મુખ્ય બાબત છે, બરાબર. તો આ એની સૌથી વધારે મહત્વની વિશેષ વ્યવસ્થા છે. તો જો ભૂંગળ શું છે તો કે મોટા ભાગે આ નાટક છે ને પડદા વિના જ ભજવવામાં આવે, એટલે કે ભવાઈની વાત કરવામાં આવે છે, જેને ભાવ પ્રધાન નાટકો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ મોટા ભાગે જે છે પડદા વિના જ ભજવવામાં આવે. હવે બીજી બાબત એ છે કે આની અંદર હળવી રમૂજ શૈલી અને ભૂંગળ જે છે એ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટક છે, કારણ કે એમાં વેશો છે એ મુખ્ય છે. તો જો જે ભૂંગળ છે એ ભૂંગળને મોઢેથી વગાડવામાં આવે છે, અને એ ભૂંગળ છે ખૂબ જ મોટું અને લાંબુ હોય, જેને તમે હવા ભરીને વગાડી શકો. તો એ પ્રકારના જે છે વાદ્યની અંદર એનો સમાવેશ થાય છે ભૂંગળ અને સંગીત પ્રધાન નાટકો અને વેશો છે મુખ્ય બાબત છે ભવાઈની, બરાબર. ચાલો હવે ભવાઈ વિશે થોડીક વધારે વિશેષ માહિતી આપણે હજી આગળ મેળવીએ. તો એની અંદર જો બીજો એની પછીનો મહત્વનો પોઈન્ટ એ છે કે ભવાઈની વિષય વસ્તુમાં, જો ભવાઈની અંદર શું જો ટૂંકમાં બતાવવામાં આવે તો કે ભવાઈની વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજો અને જે સામાજિક કુરિવાજોનો પ્રતિકાર કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખજો. હવે એક ઉદાહરણ લઈએ
તો જો સામાજિક કુરિવાજો એટલે ભાઈ સમાજની અંદર ઘણા બધા કુરિવાજો ચાલતા હોય, જેમ કે ગુજરાતના સંદર્ભમાં નહીં પરંતુ સમગ્ર ભારતના સંદર્ભમાં આપણે એક બાબત સ્પષ્ટ છે કે ભાઈ ભારતની અંદર પુત્ર જન્મને વિશેષ મહત્વ છે. હવે એક વસ્તુનો વિચાર કરીએ કે જે લોકો શિક્ષિત સમાજ છે પણ આની અંદર માને છે, પણ આપણે બધા જાણીએ છીએ અને તમે બધા જાણો છો એમ કે ભાઈ વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ પુત્ર જે સંતાન જન્મ છે સ્ત્રી હશે કે પુરુષ હશે એ સ્ત્રી ઉપર આધાર રાખતો નથી, એ પુરુષ ઉપર આધાર રાખે છે. અને બીજી બાબત એ પણ સ્પષ્ટ છે કે એમાં સ્ત્રીનો કોઈ વાક ગુનો કે દોષ હોતો નથી. હકીકતમાં આ એક કુદરતી ઘટના છે અને કુદરતી ઘટનામાં કોઈ પણ કશું કરી શકતું નથી, છતાં પણ હંમેશા સ્ત્રીને જ તે છે એ ગુનેગાર બનાવવામાં આવે છે. તો આ સમાજ માટે ખોટી બાબત છે, સમાજ માટે નહીં પણ ભવિષ્યની અંદર તમે પણ આવો વિચાર કરતા હો તો તમે થંભી જાજો, કારણ કે દીકરીનું જન્મનું ખૂબ જ મહત્વ વિશેષ રહ્યું છે. કારણ કે જો સંતાન તરીકે દીકરી નહીં જ જન્મે તો ઘણા બધા આવનારા ભવિષ્યમાં પ્રશ્નો થશે. ગુજરાતના સંદર્ભમાં છે જ તે સુરતની અંદર સૌથી ઓછા જાતિ પ્રમાણ જોવા મળે છે સમગ્ર ગુજરાતની અંદર, તો આ એક ગંભીર ચેતવણી પણ છે. બરોબર, તો જો કે સામાજિક કુરિવાજોનો પ્રતિકાર કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે ગુજરાતમાં બેટી બચાવો અભિયાન. બરોબર, તો આ બેટી બચાવો અભિયાન જે છે આવી જે ભવાઈ છે, આવા નાના નાના નાટકો છે, બરોબર, એનાથી લોકોને પ્રતિકાર કરીને લોકોને સમજાવે કે ભાઈ આવું ન કરવું જોઈએ. બરોબર, તો બેટી બચાવો અભિયાન, એવી જ રીતે બેટી પઢાઓ, એવી જ રીતે બેટી વધાવો. તો જો બેટી પઢાઓ બેટી વધાવો, તો આ બધા જે છે કન્યા કેળવણી, તો આની અંદર થઈ ગયું બેટી પઢાઓ એટલે કન્યા કેળવણી થી બેટી વધાવો. એ પાઠ્યપુસ્તકમાં ભલે ના કોઈ પણ આ પણ જે છે આજનો કુરિવાજ છે એક પ્રકારનો, કે આ જે કુરિવાજો છે બેટીનો એટલે કે છોકરીનો જન્મ થાય તો એનાથી વિરુદ્ધ વર્તન છે લોકોની અંદર જોવા મળે છે. બરોબર, તો એ ન થાય એ માટેની આ બાબત છે. તો આ બધા જે છે એના ઉદાહરણો છે કે આવા જે કુરિવાજો સમાજની અંદર ચાલે છે એ કુરિવાજ ન ચાલે એ માટે અહીંયા જોગવાઈ જે આ ભવાઈની અંદર જે છે એના વિશે વાત કરવામાં આવી છે. ચાલો હવે એની પછી જઈએ આપણે. હવે એવી જ રીતે ભવાઈની અંદર ભવાઈમાં રંગલા અને રંગલી, રંગલા અને રંગલીનું પાત્ર વિશેષ હોય છે, વિશેષ હોય છે. બરોબર, તો રંગલા અને રંગલીનું પાત્ર વિશેષ હોય છે. તમે બધાને ખબર છે કે ભાઈ નાટકની અંદર એક સ્ત્રી અને એક પુરુષ હોય કે જે એ મુખ્ય નાયકની ભૂમિકા ઘણી વખત ભજવતા હોય, પણ એ વચ્ચે વચ્ચે રમૂજ કરવા માટે પણ ઘણી વખત આવતા હોય. તો આ રંગલા અને રંગલીના પાત્રથી લોકોને હળવી રમૂજ પણ થાય છે અને સાથે સાથે એની અંદરથી ઘણું બધું શીખવા પણ મળે છે. તો આ બાબત જે છે થઈ. તો જો ખાસ યાદ રાખજો, ફરીનું બોલું છું, તો ભવાઈ છે તો ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહેવામાં આવે છે. તો એને લાગણી સાથે સંબંધ છે એટલે ભાવ પ્રધાન કહેવાય. બીજું, ભવાઈની શરૂઆત ગુજરાતમાં અસાઈડ ઠાકર દ્વારા કરવામાં આવી હતી, વાત કરી. ભવાઈમાં આ ભવાઈ ગુજરાતની આશરે કેટલા વર્ષ જૂની પરંપરા છે? તો 700 વર્ષ આંકડો ખાસ યાદ રાખજો. લોક શિક્ષણનું કામ કરે છે, પડદા વિના ભજવવામાં આવે છે. અને ભવાઈની શરૂઆત હંમેશા શેનાથી થાય છે? તો ભવાઈની શરૂઆત હંમેશા ભૂંગળ નામના વાદ્યથી થાય છે. એ આપણને ખબર હોવી જોઈએ. બરોબર, હવે એની પછીનો બહુ મહત્વનો ટોપિક હજી એક રહી ગયો, આપણે એના વિશે અહીંયા નોંધ કરી નાખીએ. આ સિવાય અસાઈડ ઠાકર દ્વારા વેશો ની રચના પણ કરવામાં આવી છે. ઘણા બધા જે વેશો છે એની પણ રચના કરવામાં આવી છે. જોઈએ તો કેવા કેવા વેશોની રચના કરવામાં આવી છે, તો એમાં હું અહીંયા લખું છું. તો એની અંદર જોઈએ તો કે રામદેવનો વેશ, પછી એવી જ રીતે છે મિયા બીબીનો વેશ, એવી જ રીતે કજોડાનો વેશ. બરાબર, તો આ બધા જે વેશો છે, હવે વેશ એટલે શું? તો કે ભાઈ જાહેર જનતાની અંદર જ ભજવવામાં આવે, એની અંદર બહુ પડદાનું એનું મહત્વનું હોય. પણ ખાસ યાદ રાખજો, સામાજિક કુરિવાજોનો પ્રતિકાર કરવામાં આવતો હોય તો અસાઈડ ઠાકર દ્વારા જે કાંઈ વેશો લખાણા
362 કે 365 વેશો લખાણા. એમાંથી જે સૌથી જૂનામાં જૂનો વેશ છે ને, તો જૂનામાં જૂના વેશ તરીકે આપણે રામદેવના વેશને આપણે ઓળખીએ છીએ. તો રામદેવનો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે. તો આ ખાસ યાદ રાખવાનું. તો આટલા બાબતો જે છે ભવાઈ વિશે થઈ ગઈ. હવે જેને લખવું હોય અથવા સ્ક્રીનશોટ પાડવો હોય પાડી શકે છે. બરાબર. તો ભવાઈ એટલે ભાવ પ્રધાન નાટકો. હવે આટલી બાબતોની ચર્ચા કરીને ભવાઈની અંદર એટલા મુદ્દા જે છે એ બહુ પૂરતા પ્રમાણમાં આવી ગયા કે ભવાઈ વિશે જે છે આપણે એટલું કરી શકીએ. ચાલો હવે એની પછીનો મુદ્દો આપણે નવો તો શરૂ નહીં થાય, પણ હું ખાલી થોડીક એની માહિતી આપી દઉં છું. તો ભવાઈ પછીનો જે મુદ્દો છે એ છે ગુજરાતના લોક નૃત્યો. કયો મુદ્દો છે? ગુજરાતના લોક નૃત્યો. હવેનો આપણે જે મુદ્દો નેક્સ્ટ લેવાના છીએ તો ગુજરાતના લોક નૃત્યો. હવે જો આ ગુજરાતના જે લોક નૃત્યો છે તો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની પ્રજા છે ને ઉત્સવ પ્રેમી છે પહેલેથી, અને ઉત્સવ પ્રિય હોવાને કારણે વિવિધ ધર્મ, વિવિધ કોમ, અલગ અલગ જાતિઓ છે એના અલગ અલગ સમયને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવે છે. બરાબર. અને આ ઉત્સવો વખતે જોજો, આ ઉત્સવો વખતે એના સ્પેશિયલ, આપણે એમ કહીએ ને સાદા અર્થમાં કે સ્પેશિયલ પ્રકારના, તો આ ઉત્સવો વખતે સ્પેશિયલ પ્રકારના નૃત્યો હોય છે અને એને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે નવરાત્રીના સમય દરમિયાન ગરબા છે, એવી જ રીતે રાસ છે. તો આ બધા જે છે લોક જીવનના મહત્વના પાસા છે. એવી જ રીતે છે માછી નૃત્ય છે. જેમ કે એની પોતાની જે રૂઢિઓ છે, જે પરંપરાઓ છે, રૂઢિઓ અને પરંપરાને જાળવવા માટે ગુજરાતની અંદર ઘણા બધા વિશેષ લોક નૃત્યો થાય છે. અને એ મુદ્દાની સંદર્ભે આપણે એની અંદર વિશેષ જોશું કે આદિવાસી નૃત્યો. તો આદિવાસી નૃત્યોની જે વિશેષતા છે એ પણ આપણે આવનારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. આજે ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ, જેમ કે એડવર્ટાઇઝ આવતી હતી સ્વચ્છ રહેગા યે ભારત, તો એ થોડીક સમસ્યા પણ છે. અને સાથે સાથે એક બાબત સારી પણ છે કે ભાઈ ઘરે ઘરેથી આજે જે છે કચરો આપણે દઈએ છીએ. તો મિત્રો ખાસ યાદ રાખો, પ્લાસ્ટિકનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરો, અને કચરો છે કચરા પેટીમાં નાખવો એ પણ શિક્ષણનો જ એક ભાગ છે. બરોબર. હવે આપણે આવનારા લેક્ચરમાં મળશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.